Hello students, how are you? I hope you are fit and fine. Today we will learn English Standard 8 Sem 2 Unit 1 Activity 6. મિત્રો આના પહેલાં એક્ટિવિટી 5ની અંદર આપણે કેનનો અભ્યાસ કર્યો. મોડલ વર્બ્સ. કેન એટલે ક્ષમતા, અક્ષમતા, વિનંતી અને પરવાનગી માટે યુઝ થતો હતો કે કામ કરવાની મારી એબિલિટી છે કે નહીં. રિક્વેસ્ટ માટે, પરમિશન માટે આપણે કેનનો ઉપયોગ કરતા હતા. આજે મિત્રો આપણે જોઈશું શુડ. શુડ એટલે એનો ગુજરાતી અર્થ થાય જોઈએ. આપણે સામાન્ય રીતે એમ કહેવું જોઈએ કે તારે આમ કરવું જોઈએ અથવા આમ ન કરવું જોઈએ, ત્યારે આપણે શૂઝનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ કે વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું ન જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ, કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ. જ્યોત શુડ નોટ પ્લે ઇન ધ રેઇન, જ્યોતે વરસાદમાં રમવું ન જોઈએ. આ રીતે મિત્રો આપણે શુડનો યુઝ કરી શકીએ છીએ. એક્ટિવિટી 6ની અંદર આપણે શુડનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ અહીંયા, રીડ ધ ડાયલોગ કેરફુલી. અહીંયા કેટલાક ડાયલોગ આપેલા છે, તેને આપણે કેરફુલી એનું વાંચન કરવાનું છે. જાનકી સેઝ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે, આજે મને સારું લાગતું નથી. અંકલ સેઝ, ઓહ યુ શુડ ગો ટુ બેડ, તારે ક્યાં જવું જોઈએ? પથારીમાં. આઈ વિલ કોલ અ ડૉક્ટર, હું ડૉક્ટરને ફોન કરું છું. જાનકી સેઝ, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓર ટીવી, હું ટીવીમાં ફિલ્મ જોઈ શકું પ્લીઝ, મહેરબાની કરીને. અંકલ સેઝ, નો યુ શુડ નોટ વોચ ટીવી, તારે ટીવી જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક રેસ્ટ, પણ તારે શું કરવું જોઈએ? આરામ કરવો જોઈએ. હવે અહીંયા મિત્રો, નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. આ સિચ્યુએશન માટે આપણે વિકાસને કેવા સજેશન આપી શકીશું તે જોવાનું છે. અહીંયા વિકાસ ઇઝ આઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, એટલે વિકાસ કેવો છે? માંદો છે અને ક્યાં જાય છે? સ્કૂલે. તો આપણે એને શું કહી શકીએ? યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, પણ તારે ક્યાં જવું જોઈએ? ડૉક્ટર જોડે જવું જોઈએ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, વિકાસ ઝાડ કાપે છે. યુ આર વોચિંગ હિમ, અને તમે તેને શું કરો છો? જુઓ છો. તો તમારે શું કરવું જોઈએ? એને શું કહેવું જોઈએ? યુ શુડ નોટ કટ ટ્રી, તારે ઝાડ કાપવા જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રી, ઝાડ બચાવવા જોઈએ. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. તો અહીંયા આવશે યુ શુડ નોટ જમ્પ રેડ સિગ્નલ, યુ શુડ વેઇટ ધેર. નેક્સ્ટ જોઈએ, વિકાસ ઇઝ વીક, વીક એટલે નબળો. હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ, તો યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ એટલે મિત્રો બહારના જે નાસ્તાઓ આવે છે, પીઝા, દાબેલી, ફાસ્ટ ફૂડનો યુઝ કરવો જોઈએ નહીં, પણ એની જગ્યાએ તારે શું ખાવું જોઈએ? યુ શુડ ઇટ ફ્રૂટ્સ. વિકાસ હેઝ 2 પેન્સિલ, હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. વિકાસ હેઝ 2 પેન્સિલ, હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. તો યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, હિઝ સ્કૂલ બેલ રેંગ. સ્લોલી એટલે ધીમે ધીમે ચાલે છે, પણ સ્કૂલનો બેલ શું થઈ ગયો? રેંગ. તો યુ શુડ નોટ વોક સ્લોલી, બટ શું કરવું પડે એને? યુ શુડ વોક ફાસ્ટ. નેક્સ્ટ જોઈએ, વર્ક ઇન પેર, મેચ એ વિથ બી, મેક મિનિંગફુલ સેન્ટેન્સ. યુ વોચ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે આપણને, યુ વોચ ટીવી ફોર અ
long time. You should not watch so much. અહીંયા જોઈએ મિત્રો આપણે, it is late and you are very tired. The station is very far from here. The red traffic light is on. My friends cannot solve the sum. We should clean the school ground. You should not touch the electric plug. We should not take this route. She should not reach school late. આપણે આ વાંચતા જઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આની સામે કયું મિનિંગફુલ સેન્ટેન્સ સેટ થાય છે. યોર હેન્ડ્સ આર વેટ. વી શુડ સ્ટોપ અવર કાર હિયર. યુ શુડ ગો ટુ બેડ. ટુડે ઇઝ હર એક્ઝામ. વી શુડ ટેક એન ઓટો. ઇટ ઇઝ વેરી રફ રોડ. આઈ શુડ હેલ્પ હિમ. ઇટ ઇઝ ડર્ટી. હવે આપણે આને મેચ કરતા જોઈએ તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો તમે બહુ મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો. તમારે શું કરવું જોઈએ? હા, યુ શુડ ગો ટુ ધ બેડ. એટલે અહીંયા 3 નંબર. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. સ્ટેશન દૂર છે તો તમારે શું કરવું જોઈએ? કયું વાક્ય આવશે? વી શુડ ટેક એન ઓટો. એટલે તમે ઓટો લઈને, રિક્ષા લઈને જઈ શકો. ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. તો તમારે શું કરવું જોઈએ ત્યાં? વી શુડ સ્ટોપ અવર કાર હિયર. કારને સ્ટોપ કરવી જોઈએ. એટલે 2 નંબર આવશે. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ. મારો મિત્ર સમ સોલ્વ કરી શકતો નથી. તો આપણે શું કરવું જોઈએ એને? I should help him. We should clean the school ground. આપણે સ્કૂલ ગ્રાઉન્ડ ક્લીન કરવું જોઈએ. કેમ ક્લીન કરવું જોઈએ? તો કેવું થઈ ગયું છે? ઇટ ઇઝ ડર્ટી. 8. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. કેમ ના અડવું જોઈએ? તો યોર હેન્ડ્સ આર વેટ. વી શુડ નોટ ટેક ધીસ રૂટ. તો ઇટ ઇઝ અ વેરી રફ રોડ. 6. શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તેણીએ સ્કૂલે મોડા પહોંચવું જોઈએ નહીં. કેમ ના પહોંચવું જોઈએ? તો ટુડે ઇઝ હર એક્ઝામ. 4. આ રીતે મિત્રો આપણે નોટબુકમાં એની સામે જે મિનિંગફુલ સેન્ટેન્સ આવે છે એ રીતે આ રીતે નોંધતા જઈશું. આ રીતે દરેક વાક્યને આપણે શું કરીશું? નોટબુકની અંદર નોંધીશું. આ રીતે 8 વાક્યો આપણે પૂર્ણ કરીશું. એના પછી છે વર્ક ઇન ગ્રુપ, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. અહીંયા સેન્ટેન્સ છે બધા પણ કેવા છે? આડાવડી છે. તો એના પ્રોપર ઓર્ડરમાં આપણે ગોઠવવાના છે. પહેલાં આપણે એને વાંચી નાખીએ કે ધ લાયન બીકમ એંગ્રી. A staff member said to him, "You should not tease animals." He was in the section of the wild animal. They tried hard but very could not save his hand. Suddenly, the lion roared and grabbed his hand between its jaws. He was teaching the lion. The lion ate up his hand up to the shoulder. He went very near the cage. The man repented a lot. He was at the cage of the lion. They took the man to the hospital. Once a man was visiting the zoo. The zoo staff come there. હવે આને પ્રોપર ઓર્ડરમાં આપણે ગોઠવતા જઈએ. તો અહીંયા જોઈએ આપણે કે વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. એટલે એક દિવસ એક માણસ ક્યાં ગયો હતો? પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ. અને કયા વિભાગમાં હતો? વાઇલ્ડ એનિમલના. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. અને તે સિંહના પાંજરાની નજીક હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. બહુ એકદમ નજીક હતો. હી વોઝ ટીચિંગ ધ લાયન. અને
સિંહને શું કરતો હતો? ખીજાવતો હતો. ધ લાયન બીકમ એંગ્રી. લાયન ગુસ્સે થાય છે. સડનલી ધ લાયન રોરડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જ્વાસ. અને પછી એનો હાથ છે જારમાંથી ખેંચે છે. ધ ઝૂ સ્ટાફ કમ ધેર. અને પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ તે આવી ગઈ છે. દે ટાયર્ડ હાર્ડ. ખૂબ પ્રયત્નો કરે છે. બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. પણ એનો હાથ બચાવી શકતા નથી. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર. દે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલમાં લઈ જાય છે. સ્ટાફ મેમ્બર સેડ હિમ. અને પછી સ્ટાફ મેમ્બર એને શું કહે છે માણસને? યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ. તારે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ તો સમ પીપલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ધ ઝૂ. They are mischievous. Advise them according to the given situation. Pupils throw grabbies on the road. Grabbies એટલે શું થશે મિત્રો? કચરો. લોકો કચરો રસ્તા પર નાખે છે તો આપણે એને શું સલાહ આપવી જોઈએ? They should not throw grabbies on the road. રોડ ઉપર કચરો નાખવો જોઈએ નહીં. સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇસ. ઘણા લોકો શું કરે છે? લાઉડ નોઇસ એટલે મોટા મોટા અવાજ કરે છે. તો દે શુડ નોટ મેક લાઉડ વોઇસ. એમને અવાજ કરવા જોઈએ નહીં. અ પ્યુપિલ ઇઝ ટીચિંગ ધ એનિમલ. લોકો એનિમલ્સને ખીજાવે છે તો આપણે શું સલાહ આપી શકીએ એમને? હી શુડ નોટ ટીચ ધ એનિમલ્સ. તેને એનિમલ્સને ખીજાવવું જોઈએ નહીં. સમ બોયઝ આર ફીડિંગ ધ monkeys. તો દે શુડ નોટ ફીડ ધ મંકી. મંકીને ખાવાનું આપવું જોઈએ નહીં. સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. ઘણા લોકો શું થાય છે? કેજની પાંજરાની નજીક જાય છે તો આપણે એને શું સલાહ આપી શકીએ? દે શુડ નોટ ગો નિયર ધ કેજ. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. લાઇનમાં લોકો જમ્પ કરે છે તો આપણે શું સલાહ આપી શકીએ? They should not jump the queue. Some girls are plucking flowers from the garden. એટલે ગાર્ડનમાંથી ફ્લાવર્સ તોડી છે તો આપણે શું સલાહ આપી શકીએ? They should not pluck flower from the garden. તેઓએ ગાર્ડનમાંથી ફૂલ તોડવા જોઈએ નહીં. આ રીતે મિત્રો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે માટે શુડનો યુઝ થાય છે. મિત્રો આપણે યાદ રાખીશું કે અહીંયા મોડલ વર્બ્સ વાક્યની અંદર પ્રોપર યુઝ થાય છે અને એની સાથે જે ક્રિયાપદનો યુઝ થાય છે તે ક્રિયાપદ પણ કેવા હોય છે? મૂળ ક્રિયાપદનો યુઝ થતો હોય છે. આ રીતે મિત્રો આપણે એક્ટિવિટી 6નો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 7નો અભ્યાસ કરીશું. આ એક્ટિવિટીને તમે બુકની અંદર અને નોટબુકની અંદર પૂર્ણ કરશો.